ચૂંટણી પૂરી થઈ અને સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરાના દરોડા. લોકસભાની ચૂંટણીની સમાપ્તિની સાથે સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીના દરોડા પડ્યા છે. પલસાણા રોડ પર આવેલી ઐશ્વર્યા ડાઇંગ મિલમાં અધિકારીઓએ તપાસ શરૂ કરી. સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતના ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીના દરોડા પડ્યા હતા. કાપડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવે છે. ઐશ્વર્યા ગ્રુપના માલિક રમેશ દુમસિયા છે. સુરતમાં એક સાથે 12 જગ્યા પર દરોડા તેમજ સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પલસાણા રોડ પર આવેલી ઐશ્વર્યા ડાઇંગ મિલમાં અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. ઐશ્વર્યા ગ્રુપની ઓફિસો, માલિકના ઘરે, માર્કેટમાં આવેલી દુકાનોમાં પણ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઐશ્વર્યા ગ્રુપના માલિકના પાર્ટનરને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી. ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે. માહિતી મુજબ ઐશ્વર્યા ગ્રુપની સાથે સુરતના ડુમસ રોડ ઉપર એક કોલસાના ધંધાર્થીને ત્યાં પણ આઈટીએ તવાઈ બોલાવી હતી. કોલ બિઝનેસ ગ્રુપ સાથે સંકળાયેલા મોરબીના સિરામિક ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આઈટી વિભાગના સૂત્રો અનુસાર મોટા પાયે બેનામી વ્યવહારોને થયા હોવાની માહિતી છે અને તેને લઈને જ આ તપાસ હાથ ધરવામાં આવી છે.